કર્યો પણ હું મોરાલની મેલડી બોલું શિયને ભવાની મેલડી બોલું તો કદાચ જાજુ બોલતે નહીં શંકર કે 4 લાખ ખર્ચો કર્યો કદાચ રિઝલ્ટ ના મળ્યું 4 મિનિટમાં જો રિઝલ્ટ ના આલું તો મારું નામ મેલડી ને લ્યા ભાઈ કદાચ શંકર રમણો વાળું તો કદાચ હું મોરાલની મેલડી બોલું લ્યા સભા વાળું હું શિયને ભવાની મેલડી બોલતી છું અને મારો મેરડીનો રોમ કે સેન વેળાએ હું જેવું કુસું સભા વાળું હું જોગીઓની જમાતની માતા છું હું મોરાલના રજવાડાની મેલડી છું ભાઈ કદાચ પાવરિયા શંકર દીના ચોય કદાચ ખૂણે લમણો વાળું તો મારા જેવી આકોટો કર્યા વણી નો રે હો ભાઈ કદાચ વેલા કદાચ મારું મોઢું શું કરું કદાચ મારી ઓખે જોઉં અને ચોક મારા જેવી મેલડી ટવકો ન પાડું તો મારું નામ જરૂર પટેલ 4 લાખ રૂપિયા ખર્ચો કર્યો ને તારો ડોક્ટર હેડતો ન કર્યો કદાચ તને ન દોડાવું મારું નામ મેલડી ને લ્યા ભાઈ આ લાકડી મૂકી દીધી ઉતર ને આસો અને પછી તારા બાપ દાદાનું એક 84 નું ખાતું કદાચ એક ડેરું ખોળી આલું થાય ભાઈ નેસો પગ મેલ અને 4 લાખ ખર્ચો કર્યો કદાચ તારો કોમ ના આવ્યો પણ મારી મેલડી ની 4 મિનિટ કોમમાં ન લેવું મારું નામ જેરું નહીં લ્યા સભા વાળું ઉતારી થાઓ ભો ગેડીઓ મેલ્યા સાઈડ હેડ હવે એકદમ ફૂલું ફૂલ 180 ની સ્પીડમાં વગાડ પાલોટી વેલાડી બ્યા વાળી પાલોટી હા બેઠા જો મારો મેડી નો ભગવાન કહે આજથી આ ગેડિયું મેલાઈ દીધું અને આજથી પાલોટી વાળી બેસ્યો હન 22 દાડા બને ને 22 દાડા બને શરીરનો એકે અંગનો દુખાવો જો રેવા જો મારું નામ મેડી જા કરે ગાદીના મકોડાને ઓપરેશન કરીને 4 લાખ ખર્ચ્યા છે પણ હું મેલડી એવું કહું કે 22 દાડા બને જો કદાચ દુનિયાની ગોળીઓ ટેબ્લેટ ન મેલાઈ ગયો તો મારું નામ જરૂર નહીં ભાઈ અને પટેલ આટલું થઈ જાય તો બરોબર તારી જૂની ગોમની ઘર સારે પહોંચું બરોબર 3 ડોહનો પરિવાર ખોરું બરોબર એક નખોયું ઘર ખોળું એક પેઢી ગળી જીવો અને તારા ડોહાના ભાગમાં કદાચ જગ્યા જમીન આવી હોય એવી વાતો બરોબર ન ખોળું તો મારું નામ મેળી નહીં જેના ભાગમાં આવી બોલો બાપ દાદાની જગ્યા છો કયું ગામ ત્રાજ તમારી પેઢીમાં નખોદ્યું છો લીધેલી જગ્યા છો લીધું ચના પેટ લીધું 2 વીઘા ચના પેટ રાશુ ચેના પાતી પૈસે ભલે રાશુ હા આ 22 દાણમ રેડી થાય તો ભૂમિના એક જેવ છે જગ્યા લીધેલી હોય નખોજિયાની પેઢીની જગ્યા હોય 16મી સદી મેડી 84 નું ખાતું ખોળી આવે પણ પેલું આ દુઃખ મટી જાય તારા દીકરાનું સપનું પડ્યું પૂરું થાય એટલે માતા કે તમારે કરવું હાલ 2 અગરબત્તી ચાલુ કરો ને માં ઉપર ટેક મૂકી જો કમ્પ્લીટ મજા થઈ જાય આ અમારા જેવના આશીષ છે બોલો
હે શું ધનની લાલચ છે પટેલ, એના માટે તો ઘર ખોદી નાખ્યું, હાથ ખાડા કર્યા ઘરમાં, રહોડામાં ખાડો કર્યો. હે તમારા સસરાએ ખોજ્યા, પછી આવડો નાગ નીકળ્યો માંથી, પણ તોડી જા, પણ નીકળ્યું કોઈ નહીં. કેટલા ખાડા કર્યા તમારા બાપાએ? કેટલા ખાડા કર્યા? આખું ઘર ખોજી નો શું છે. ચરુ નહીં નીકળે, મજૂરી કરવી પડશે, મહેનત નો ચરુ પાક છે, બાકી ખાડા વાળો ચરુ નહીં નીકળે, સભા વાળો. અને ચરુ નીકળ્યો એક મોણા સભામાં બેઠો છે કે એના ક્ષેત્રમાંથી ચરુ મળેલો છે, એના ડોહન મળેલો છે, એને ને રોણી શકના સિક્કા વાળો. તમને નીકળ્યો શું? હે ડોહન મળ્યો, પાછો આલ્યો રેડી થા. હી હારું કઈ નાખે ચેડા તમે લડાતા. બે અગરબત્તી ચાલુ કરી, પોણિયારે દીવો પર ગોગા મહારાજ નો, એમાં આખું ખાતું આવી ગયું. અને 22 દાડા બને વખો મટી જાય એટલે હવા મહિને મન પૂછશે પાછું. રેડી? લાકડી નહીં પકડવાની, લાકડી આલી દીધી, લ્યો આશી. કમા હે લોખા સેન પણ મગજમાં નતું. હા શેનું કામ હતું? લોહી પડતો હતો. બરાબર. પોણી બોટલ લઈ જજો, કમ્પ્લીટ બંધ થઈ જાય. લ્યો તમારી રીતે પેટીમાં નાખી લો. ગોગાનો વખો ખરો એમ, ગોગા મારા. હા પાકો, ચાલો. બાકી સારું છે ને, કોઈ નથી થવાનું. ખમા દેખાય છે હવે કેટલા? 14 વર્ષે દેખાતું થયું. 14 વર્ષથી નતું દેખાતું. અને માતા બોલી દેખાતી ને કરું મારું નામ જરૂર. ડોશી ડોહો તો બહાર. હવે ડોહા ચો આમ ડેરો ચો નો છો છે હમણાં? હે ના ના ડેરો ચો નો છો? એરા ઈરવા. અને શેતર કોણ અંબાળે? ગાવડા નહીં ખાતો મોય. બરાબર. સદી મંડળ 2100 રૂપિયા, રામ ભરોસે 500 રૂપિયા, રામ ભરોસે 500 રૂપિયા. ખૂબ ખૂબ ધન્યવાદ માં ભગવતી, માં સદી મિયાડી. આ જેણે જેણે લખાયા છે એમને કોઈ દાડું દૂધ બાજરી નહીં ખૂટે એવા માતાજીના આશીર્વાદ. રેડી?
ચલો બીજા રેડી હશ